તાજેતરમાં વિસાવદર નોબલ સ્કૂલ ખાતે ગુજરાત યોગ બોર્ડ દ્વારા નાના બાળકો માટે યોગ ક્લાસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં વિસાવદર તાલુકા નગરપાલિકા પ્રમુખ દયાબેન સોલંકીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે વિસાવદર તાલુકાના ડોક્ટર ચેતન રામાણી તથા આચાર્ય બાલધા સાહેબ તથા નગરપાલિકા પ્રમુખ દયાબેન સોલંકી તેમજ આગેવાનો, અગ્રણીઓ, ભાઈઓ બહેનો અને લાભાર્થીઓ નાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે યોગ ટીચર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ બાળકો મોબાઈલ ફોનનો ઉપયોગ ગેમ્સ જોવા વધારે કરે છે, ત્યારે યોગ, પ્રાણાયામ અને આસનો દ્વારા બાળકોને માનસિક વિકાસ કરવા માટે યોગ્ય પદ્ધતિ છે। આમ લોકોની બહોળી સંખ્યાની ઉપસ્થિતિની વચ્ચે બાળકોનો યોગ ક્લાસનો પ્રારંભ થયો હતો। આ ક્લાસમાં બાળકોનો સર્વાંગી વિકાસ જેમ કે યોગ, આસન, પ્રાણાયામ, ધ્યાન, સ્પીચ, ડાન્સ વગેરે ટ્રેનર દ્વારા શીખવાડવામાં આવશે। આ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા માટે જ્યોત્સનાબેન ગઢિયા અને પારુલબેન પોલરાએ ભારે જહેમત ઉઠાવી હતી। મારું નામ ચેતન રામાણી છે। હું ડૉક્ટર છું। મારી અહીંયા હોસ્પિટલ છે, રામાણી હોસ્પિટલ વિસાવદર ખાતે। આજ રોજ 1/6/2026ના રોજ વિસાવદર ખાતે નોબલ સ્કૂલે યોગ શિબિરનું આયોજન કરેલ છે, જેમાં બહોળી સંખ્યામાં વિસાવદર તાલુકાની જનતાએ લાભ લીધેલો છે। જે યોગ શિબિરનું ઉદ્ઘાટન વિસાવદર નગરપાલિકાના પ્રમુખ શ્રીના હસ્તે તથા અહીંયા આચાર્ય શ્રી બાલધા સાહેબ તથા દીપકભાઈ ગઢિયા તથા અમારે અમિતભાઈ બધા વિસાવદર તાલુકાની જનતા હાજર રહી અને યોગ શિબિરનું ખૂબ જ સફળતાપૂર્વક ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આજના જમાનામાં આપણે જોઈએ તો પહેલું સૂક્ત જાતું નરિયા એક પંક્તિ છે। આજનું જે એક આ સેવા કાર્ય થઈ રહ્યું છે એ આ પંક્તિને ખૂબ જ સાર્થક કરે છે અને ખરેખર આ જે કાર્ય છે એ વખાણવા લાયક છે। આજના જમાનામાં કોઈપણ જાતની શારીરિક તકલીફ હોય તો આપણે એની દવા અથવા કસરતથી આપણે મટાડી શકીએ છીએ, પણ મનનો થાક, મનનો જે કંઈ રોગ છે, મનની શાંતિ લેવી હોય તેના માટે એક જ બેસ્ટ ઓપ્શન છે અને એ છે કે યોગ શિબિર। યોગ દ્વારા આપણે મન અને આપણી યાદશક્તિને ખૂબ જ આપણે ચકચકિત કરી શકીએ છીએ, જેના માટે આ કાર્ય થઈ રહ્યું છે યોગ શિબિર એ ખૂબ જ પ્રશંસાને લાયક છે, જે પારુલબેન પોલરા તરફથી સંચાલન કરવામાં આવે છે અને ખૂબ જ સરસ રીતે આજે મેં નિહાળ્યું। ખૂબ જ સરસ આયોજન અને સંચાલન થઈ રહ્યું છે અહીંયા। મારી વિસાવદર તાલુકાની જનતાને ભલામણ છે કે આ યોગ શિબિરનો ખૂબ જ બહોળી પ્રમાણમાં તમે લાભ લો એવી મારી ખૂબ જ આગ્રહપૂર્વક વિનંતી છે।